અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે, જ્યાં સવા 2 વર્ષની એક વાછડી દૂધ આપતી જોવા મળી રહી છે. આ વાછડી સવાર અને સાંજ લગભગ 1 લીટર દૂધ આપે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય ફેલાયું છે. ખેડૂતના જણાવ્યા મુજબ ગાય દોતા સમયે વાછડીના આંચળને અડતા દૂધ નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ દોહન કરતા નિયમિત રીતે દૂધ આવવા લાગ્યું હતું. આ ઘટના બાદ સૌથી પહેલા આ દૂધ મહાદેવ મંદિરે અર્પણ કરવામાં આવ્યું હતું. હાલ ખેડૂત દ્વારા આ દૂધને વધુ તપાસ માટે જૂનાગઢ લેબમાં મોકલવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ દૂધમાં અંદાજે 2% ફેટ હોવાનું જાણવા મળ્યું છે. આ અનોખી ઘટના જોવા માટે ગામ અને આસપાસના લોકો આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઘટના કુદરતી કરિશ્મો છે કે વૈજ્ઞાનિક કારણ તે હવે તપાસનો વિષય બન્યો છે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. શું નામ અને ગામ? અશોકભાઈ ધીરુભાઈ ભુવા, હનુમાન ખીજડીયા ગામ. આ ઘરની ગાયની ઓળખી છે. 2.5 વર્ષની થઈ નથી ફરી અને એમનેમ દૂધ આપે છે. કેટલા સાંજ લીટર દૂધ આપે છે. આ 2.5 વર્ષની થઈ સજી. તમે આ બાબતે દૂધની તપાસ કરાવી? હા, તપાસ કરાવી, બધું કમ્પ્લીટ દૂધ જ આવે છે. પાણી બાણીનો કોઈ એવો ભાગ નથી. ફેટે 2 આવે છે અને દોવા દેવા મળી છે. નથી ફરી કે નથી વિહાણી, એવી રીતની છે આ ગાય. શું નામ તમારું? બીનાબેન ભુવા. બેન, આ વાછડી દૂધ આપે છે, શું કહો છો તમે? હા, એ વાછડી દૂધ આપે છે. ક્યાંય જોયું છે તમે? નહીં, આ પહેલી વાર. કેટલું દૂધ આપે છે? લીટર. દૂધ. દૂધનો તમે ઉપયોગ કરો છો? નહીં, કાલે ભોળાનાથને ચડાવ્યું હતું અને આજે એ ડૉક્ટરી કરાવવાનું ભર્યું છે. ડૉક્ટરને બોલાવ્યા હતા પણ આવ્યા નથી હજી. જુનાગઢ મોકલશો? હા, જુનાગઢ. કેવો હરખ, કેવો વાછડી દૂધ આપે છે? હા, એમ કહે છે કે જે ગામધેનું ગાય હોય ને એવું સાંભળ્યું છે કે એ જેવું તમારી સારવાર પ્રમાણે 4 લીટર દૂધે આવી જાય. એને બેનપણીને હતું ને તો એને 4 લીટર દૂધ કરતી. અને અમારે તો આ પહેલી વાર જોયેલું એમ. મારી બેબી છે ને બેનપણીને આવી ગાય એક હતી. ગાય તો કોઈ વાછડું જ કહેવાય ને? વાછડી જ છે. ઘરની ઘરની ગાય હતી ને એની વાછડી હતી. અને આ હજી વાછડી છે ત્યાં દોવા દેશે 2 દિવસ થયા. જયસુખભાઈ, તમારા ગામમાં જે વાછડી દૂધ આપે છે તો એ બાબતે થોડુંક સમજ આપો ને. વાછડી છે, અમારા કાકા છે, એ મને ભેગા થયા હતા. મને કે મારી પાસે વાછડી છે, મેં ક્યાંય હું બહાર લઈ ગયો નથી એને માનો કે બીજદાન કરાવ્યું કાંઈ જે કહેવાય એનું, તેમ છતાં એ દૂધ આપે છે, વિયાણી નથી કાંઈ એમ. એટલે મને કે એક હવાર હાંજ લીટર દૂધ કરે છે. એને અમે લઈ ગયા ડેરીએ તો ફેટ હોત 2 આવ્યા. પાણીનો ભાગ નથી. આવું અમે કંઈ જોયું નથી. અહીંયા ઘણા માણસો જોવાય આવે છે. અને આ રીતે જે વાછડી દૂધ આપતી હોય એને કામધેનું કહે. એટલે ગાયને કામધેનું જ કહેવાય, પણ આને એવું મેં સાંભળ્યું કે કામધેનું કહેવાય એમ. બાકી આપણે કંઈ જોયું નથી કે વાછડી દૂધ આપતી હોય. માનો કે કુંવારી કન્યા હોય અને કાંઈ એની જેમ માનો કે આને કાંઈ છે નહીં, નથી ફેરવી, નથી બીજદાન કર્યું, નથી વિયાણી, કાંઈ વાછડું કાંઈ નથી, એને દૂધ આપે તો એ તો ખોટું કહેવાય ને. કળિયુગની કરામત કહેવાય. આપણને આશ્ચર્ય લાગે. એટલે મેં ભાઈ વાત કરી, મેં કીધું આ તો નવીન કહેવાય, આમાં ન્યૂઝ જેવું કહેવાય. એટલે મેં કીધું આપણે ક્યાંય જોયું નથી. એટલે અને મેં કીધું દૂધનું શું કરો તો મને કે અમે શંકર ભગવાનને ત્યાં ચડાવી આવી છીએ. એવું કરે.